ચોક્કસ TET-HS ઉચ્ચતર માધ્યમિક માટે આ 10મું પ્રકરણ છે. આ પ્રશ્નો ખાસ કરીને શિક્ષણના મનોવિજ્ઞાનના સંપ્રદાયો, સ્મૃતિ અને આધુનિક શૈક્ષણિક ટેકનોલોજી પર આધારિત છે. 46. સ્મૃતિના પ્રકારો ટાઇપ્સ ઓફ મેમરી. પ્રશ્ન. સ્મૃતિના મુખ્ય 3 પ્રકારો કયા છે અને તેમની સમયમર્યાદા કેટલી હોય છે? ઉત્તર. સ્મૃતિના 3 તબક્કા છે. 1. સંવેદનિક સ્મૃતિ સેન્સરી મેમરી, ખૂબ જ ટૂંકા સમય માટે 1 સેકન્ડથી ઓછો. 2. ટૂંકા ગાળાની સ્મૃતિ શોર્ટ ટર્મ મેમરી STM, લગભગ 20મી 30 સેકન્ડ સુધી. 3. લાંબા ગાળાની સ્મૃતિ લોંગ ટર્મ મેમરી LTM, કાયમી અથવા વર્ષો સુધી. 47. મનોવિજ્ઞાનના સંપ્રદાયો સ્કૂલ્સ ઓફ સાયકોલોજી. પ્રશ્ન. ગેસ્ટાલ્ટવાદ ગેસ્ટાલ્ટિઝમ એટલે શું અને તેના મુખ્ય પ્રણેતા કોણ છે? ઉત્તર. ગેસ્ટાલ્ટનો અર્થ સમષ્ટિ અથવા આખું, હોલ થાય છે. આ સંપ્રદાય માને છે કે સમગ્ર એ તેના ભાગોના સરવાળા કરતાં મોટું છે. પ્રણેતાઓ વર્ધાઇમર, કોહલર અને કોફકા. કોહલરનો ચિમ્પાન્જી પરનો આંતરજૂઝનો પ્રયોગ આનો ભાગ છે. 48. શિક્ષણમાં પરામર્શ કાઉન્સલિંગ. પ્રશ્ન. નિર્દેશિત પરામર્શ ડાયરેક્ટિવ કાઉન્સલિંગ અને અનિર્દેશિત પરામર્શ નોન ડાયરેક્ટિવ કાઉન્સલિંગ વચ્ચે શું તફાવત છે? ઉત્તર. ગુણ્યા નિર્દેશિત પરામર્શદાતા શિક્ષક કેન્દ્રમાં હોય છે અને તે સમસ્યાનો ઉકેલ આપે છે. વિલિયમસન દ્વારા આપેલ. અનિર્દેશિત પરામર્શાર્થી વિદ્યાર્થી કેન્દ્રમાં હોય છે. તે પોતાની સમસ્યાનો ઉકેલ જાતે શોધે તેવો પ્રયત્ન કરાય છે. કાર્લ રોજર્સ દ્વારા આપેલ. 49. પ્રોગ્રામ્ડ લર્નિંગ પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શન. પ્રશ્ન. રેખીય અભિક્રમિક અધ્યયન લિનિયર પ્રોગ્રામિંગ કોણે આપ્યું છે અને તેના પાયાના સિદ્ધાંતો કયા છે? ઉત્તર. આ પદ્ધતિ B.F. સ્કિનર દ્વારા આપવામાં આવી છે. સિદ્ધાંતો નાના સોપાનો, સક્રિય પ્રતિચાર, તત્કાલ પુષ્ટિ, ફીડબેક અને વિદ્યાર્થીની પોતાની ગતિએ શીખવાની સ્વતંત્રતા. 50. એડગર ડેલનો અનુભવ શંકુ કોન ઓફ એક્સપિરિયન્સ. પ્રશ્ન. એડગર ડેલના અનુભવ શંકુમાં કયું શિક્ષણ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે? ઉત્તર. શંકુના પાયામાં રહેલા પ્રત્યક્ષ અને હેતુપૂર્વકના અનુભવો ડિરેક્ટ પર્પઝફુલ એક્સપિરિયન્સીસ સૌથી વધુ અસરકારક છે. જેમ જેમ ઉપર જઈએ માત્ર વાંચવું કે સાંભળવું તેમ અસરકારકતા ઘટતી જાય છે.